नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણસ્થાનકોને વિશે બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા જોવાના છીએ. એમાં આપણે 14 ગુણસ્થાનકોનું સ્વરૂપ જોયું છે અને લાસ્ટ ટાઈમ આપણે કયા કયા કર્મોના અલગ અલગ ટાઈપની સંજ્ઞાઓ કઈ કઈ ઉપયોગમાં આવવાની છે તે આપણે જોઈ હતી. ઔદારિક દ્વિક, વૈક્રિય દ્વિક વગેરે જે પણ આ ટર્મ્સ છે આપણને આગળ હમણાં કામમાં આવવાના છે. આ બીજા કર્મગ્રંથની અંદર પણ અને આગળના કર્મગ્રંથોની અંદર પણ જે આપણે આ બધું યાદ રાખવાનું રહેશે. આ બધું કેવું છે, ઇઝી જ છે, આપણે આગળ લાસ્ટ ટાઈમ જોઈ લીધું છે. જેમ કે ઔદારિક દ્વિક છે એટલે શરીર અને અંગોપાંગ ઔદારિક. પછી વૈક્રિય દ્વિક હોય તો વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ. એ જ રીતે આરક દ્વિક એટલે આરક શરીર આરક અંગોપાંગ. પછી જાતિ 4, એ તો ઇઝી જ છે. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિ, એને 4 જાતિ કહેવાય એટલે જાતિ ચતુષ્ક કહેવાય છે. ક્ષીણદ્ધિ ત્રિક, એની અંદર ક્ષીણદ્ધિ કેવી નિદ્રા છે, અધમાંથી અધમ નિદ્રા છે એટલે 5 નિદ્રાઓમાંથી સૌથી વધારે એવા રસનો ઉદય થાય તો એને આ ક્ષીણદ્ધિ ટાઈપની એ નિદ્રા કહેવાય છે. તો એ ક્ષીણદ્ધિ અને એના સાથે નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા આ બે, એમાંથી આપણે આ જોઈએ તો એના હિસાબે એ આપણે કહી શકીએ કે શું છે, નિદ્રા અને પ્રચલા આ બંને કેવી છે, હળવી નિદ્રાઓ છે આ ત્રણે કરતા. એ પછી અનંતાનુબંધી ચતુષ્ક, પ્રત્યાખ્યાનીય 4, પ્રત્યાખ્યાનીય ચતુષ્ક, સંજોલન 4, એ બધા કશાયો. નિદ્રા દ્વિક એટલે નિદ્રા પ્રચલા, દેવત્રિક એટલે દેવગતિ, દેવાનુપુરી, દેવાયુ. એ જ રીતે મનુષ્ય ત્રિક, તિર્યંચ ત્રિક, નરક ત્રિક સેમ આવી ગયું. એમાં ગતિ અને આનુપૂર્વી એ બંને નામકર્મ છે. આયુષ્ય એ આયુષ્ય કર્મ છે. વૈક્રિય અષ્ટક એ વૈક્રિય શરીરના ઉપયોગી અથવા તો વૈક્રિય શરીર રિલેટેડ ગ્રુપ છે કે જેની અંદર શું શું આવી ગયું છે, દેવત્રિક, નરકત્રિક આવી અને વૈક્રિય દ્વિક. આ આપણે જોઈએ તો એક રીતે શું છે, વૈક્રિય દ્વિક એટલે વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગે છે અને એ કયા કયા ભાવોની અંદર મળે તો દેવ ભાવની અંદર અને નરક ભાવની અંદર. એના હિસાબે દેવત્રિક અને નરકત્રિક આગળ આપણે જોશું શા માટે આ રીતનું ગ્રુપિંગ કર્યું છે તે. વૈક્રિય અષ્ટક પછી આ બધું આપણે જોયું હતું, દેવ દ્વિક, મનુષ્ય દ્વિક વગેરે જે પણ છે આ બધું આપણે બાદ કરવાનું છે. પછી હવે આપણે આગળ જે પણ જોયા છે કર્મો, તો એ બંધના હિસાબે આપણે જો જોઈએ તો ટોટલ કર્મ પ્રકૃતિઓ કેટલી છે બંધમાં, કેટલી થઈ શકે મેક્સિમમ તો 120 આપણે જોઈ હતી. તો હવે એમાંથી કઈ કર્મ પ્રકૃતિઓ પાપ પ્રકૃતિ છે અને કઈ કર્મ પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિ છે તે આપણે અહીંયા જોઈ લઈએ, પછી આગળ આપણે જોશું. એમાંથી સૌથી પહેલા તો ઘાતી કર્મ 45 છે તે બધા કેવા છે, આ આપણે બંધની વાત કરી રહ્યા છીએ એટલે માત્ર 45 લખ્યા છે. એટલે અહીંયા મોહનીય કર્મમાં સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય એ અહીંયા ગણ્યા નથી, બંધની વાત ચાલુ છે એ માટે. તો ઘાતી કર્મ 45, એમાં જ્ઞાનાવણીય 5, દર્શનાવણીય 9, મોહનીય 26 અને અંતરાય 5, આ ટોટલ 45 જે છે તે બધી પાપ પ્રકૃતિઓ જ છે. ઘાતી કર્મ ક્યારે પણ પુણ્ય પ્રકૃતિમાં નહીં આવે. પછી આ 4 જે છે તે કેવી છે, અઘાતી કર્મો છે એટલે વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામ. આ 4 અઘાતી કર્મ છે. એની અંદર 2 બાયફર્કેશન આવે છે, પાપ પ્રકૃતિ પણ હોય છે, પુણ્ય પ્રકૃતિ પણ હોય છે અઘાતીમાં. તો એમાં વેદનીય 2 છે ટોટલ, એમાંથી અશાતા વેદનીય પાપ પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિની અંદર શાતા વેદનીય. આયુષ્ય 4 છે, એમાંથી પાપ પ્રકૃતિની અંદર નરક આયુષ્ય આવે અને પુણ્ય પ્રકૃતિની અંદર દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય આવે. એમાંથી આપણે અહીંયા ક્વેશ્ચન આવી શકે કે તિર્યંચ આયુષ્ય તે પુણ્ય પ્રકૃતિની અંદર શા માટે આવ્યું છે, તો તે માટે શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે મનુષ્ય હોય, દેવતા હોય કે તિર્યંચો હોય, તેમને મરવાનું ગમતું નથી. તેમને શું થાય છે કે મારો જીવન હજી વધારે લંબાવાઈ જાય, હજી વધારે લંબાવાઈ જાય. મનુષ્ય અને આપણા
દેવતા એમના માટે તો આપણને સમજી શકાય એવું છે કે તે તો પુણ્ય પ્રકૃતિ હોવી જોઈએ, તે આયુષ્ય કર્મ. પણ હવે તિર્યંચ ગતિ, તિર્યંચનો આયુષ્ય, તો તેનું પુણ્ય પ્રકૃતિ શા માટે કહી છે? કારણ કે તિર્યંચ હોય તો તેને પણ જીવવા માટે ગમતું હોય છે, તેની પણ ઈચ્છા હોય છે કે હું જીવી જાઉં, પણ તેને મરવાની ઈચ્છા નહીં થાય. ભલે આપણને એમ લાગે કે મને નેક્સ્ટ ભાવમાં તિર્યંચ નથી બનવાનું, પણ જો કોઈક ત્યાં જન્મી જાય તિર્યંચપણે તો તેને તો મરવાની ઈચ્છા જ નહીં હોય. આપણે એમ પણ જોઈએ સમૂર્ષિમાં એવા બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય જે છે તેમને પણ કોઈક મારવા માટે ટ્રાય કરે તો ત્યારે તેઓ ત્યાંથી ભાગી જતા હોય, તેમને જીવવાની ઈચ્છા હોય છે. એટલે તેમના માટે કહ્યું કે તે કેવા છે? તિર્યંચ આયુષ્ય, તે પુણ્ય પ્રકૃતિ. પણ હવે નરક આયુષ્ય, તેને માત્ર પાપ પ્રકૃતિ કહી છે. તો તે શા માટે હવે? કારણ કે નારકીના જીવો છે તે બધાને શું થતું હોય? તેમને એમ થતું હોય કે હું જલ્દી મરી જાઉં, અહીંયાથી મને છૂટવું છે. આ રીતે જ તેમનું સતત ચાલુ હોય છે સામાન્યથી. સામાન્યથી શા માટે કહ્યું? કારણ કે એની અંદર સમ્યક્ત્વી પણ હોય છે, અને સમ્યક્ત્વીની આવી ઈચ્છા નહીં હોય. જે મિથ્યાત્વી હોય નારકો, એમની એવી ઈચ્છા થતી હોય સતત, આર્ત ધ્યાન તેમનું ચાલુ હોય કે હું જલ્દીથી મૃત્યુ પામું, મારું આયુષ્ય જલ્દી પૂરો થાય અને અહીંયાથી ક્યારે હું જલ્દીથી નીકળી જાઉં. આ દુઃખો મારાથી સહવાતા નથી. એ તેના માઇન્ડમાં હંમેશા એવા ભાવો ચાલતા હોય છે. એટલે તેને તે જીવવું ગમતું નથી, ત્યાં તેની ઈચ્છા નથી ત્યાં જીવવા માટે. એટલે તેને શું કહ્યું? પાપ પ્રકૃતિ કહી, નરક આયુષ્યને. પણ તિર્યંચોને માટે આપણે જોયું ને એ રીતે શું થઈ ગયું? તેમને ઈચ્છા છે જીવવાની, મરવાની ઈચ્છા નથી. એ માટે તેને પુણ્ય પ્રકૃતિ કહી એમ. અને અહીંયા આપણને ક્વેશ્ચન થશે કે અમુક એવા જે છે મનુષ્યો, તેમને પણ શું થતું હોય? સુસાઇડલ ટેન્ડન્સી વગેરે હોય, તેમને જીવવાનું ગમતું નહીં હોય, તો તે અમુક એવા અપવાદો હોય તેને છોડી દેવાનું. પણ બાકી જે છે સામાન્યથી તો મેજોરિટી શું છે? બધા જે મનુષ્યો હોય એમને જીવવાનું ઈચ્છા હોય છે. તેમને એવું નહીં થાય કે મરી જઈએ તો સારું એમ. એ જ રીતે દેવતાઓ માટે પણ તેની અંદર દેવતાનો તો એકદમ આપણને માઇન્ડમાં ઇઝીલી બેસી જાય એવું જ છે કે તે તો પુણ્ય પ્રકૃતિ જ છે દેવાયુષ્ય. એટલે એના માટે વધારે એક્સપ્લેનેશનની જરૂર નથી. પછી ગોત્ર કર્મ 2 ટાઈપના છે ટોટલ. તેમાં નીચ ગોત્ર એ પાપ પ્રકૃતિ, ઉચ્ચ ગોત્ર પુણ્ય પ્રકૃતિ. પછી નામ કર્મમાં ગઈ જાય તણું વંગા તરીકે આપણે કહ્યું હતું, બાય કરવા તે ગાથા. ગઈ જાય તણું વંગા બંધણ સંગાયણાની સંગાયણા સંઠાણ વર્ણગંધ રસફાસ અણુપુવ્વી વિહગ ગઈ. તો એની અંદર ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, એમાં હવે બંધન અને સંઘાતન, બંધણ સંગાયણાની એ બંને અહીંયા નથી લેવાના. પણ એ શા માટે તે આપણે આગળ જોયું તો એમના બંધન નામ કર્મ અને સંગાતન નામ કર્મ એ બધા શરીરની અંદર જ સમાવેશ કરેલ છે. બંધની વાત આપણે કરતા હોઈએ તો ત્યારે, એટલે અહીંયા એને આપણે અલગથી મેન્શન નથી કર્યા. તો એ રીતે ગઈ જાય તણું ઉઅંગા, પછી બંધન સંગાતન આની અંદર જ ઇન્ક્લુડેડ, પછી સંઘયણા, પછી સંઠાણ વર્ણ ગંધ રસ ફાસ અણુપુવી વિહગ ગઈ. આ રીતે પિંડ પ્રકૃતિઓ થઈ ગઈ. અને પછી પ્રત્યેક પ્રકૃતિ 8 એ, અને છેલ્લે ત્રસ દશક, સ્થાવર દશક, એ ટોટલ 67 નામ કર્મોની પ્રકૃતિઓ છે બંધમાં. તો હવે એની અંદર ટોટલ ગતિઓ 4 છે. 4 ગતિ નામ કર્મ છે. એમાં નરક ગતિ, તિર્યંચ ગતિ એ બંને પાપ પ્રકૃતિની અંદર આવી ગઈ. પછી દેવગતિ, મનુષ્ય ગતિ એ પુણ્ય પ્રકૃતિની અંદર આવી ગઈ. પછી જાતિ 5 કઈ કઈ છે? એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય 5 જાતિ નામ કર્મો. એમાંથી એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય એ 4 જાતિ નામ કર્મો છે તે પાપ પ્રકૃતિની અંદર આવી ગઈ. માત્ર પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે તે પુણ્ય પ્રકૃતિ. પછી શરીર 5 એટલે કે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ એ 5 શરીર નામ કર્મ બધી કેવી છે? પુણ્ય પ્રકૃતિઓ છે. એક પણ પાપ પ્રકૃતિ નથી. પછી ઉપાંગ, એની અંદર પહેલા 3 શરીરના અંગોપાંગ એટલે ઔદારિક અંગોપાંગ નામ કર્મ, પછી વૈક્રિય અંગોપાંગ નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ એ 3 પુણ્ય પ્રકૃતિની અંદર આવી ગઈ. અને પાપ પ્રકૃતિ એની અંદર એક પણ નથી આ બંનેમાંથી. પછી સંગયણ 6 છે ટોટલ. એમાંથી ફર્સ્ટ સંગયણ અને 6 સંસ્થાન છે. એમાંથી પહેલો સંસ્થાન, પહેલો સંગયણ, પહેલો સંસ્થાન આ બંને પુણ્ય પ્રકૃતિ. બાકીના સેકન્ડ થી કરીને છઠ્ઠો
એટલે 5 ટોટલ સંગ્રહણ પાછળના અને 5 ટોટલ સંસ્થાન પાછળના, એ બંને ટોટલ 10 જે પાપ પ્રકૃતિ થઈ ગઈ. પછી વર્ણગંધ રસ સ્પર્શ, એમાં આપણે આગળ જોયું હતું ટોટલ વર્ણાદિ કેટલા છે, 20 છે. વર્ણ કેટલા છે, 5, ગંધ 2, રસ 5 અને સ્પર્શ 8, એ ટોટલ 20 છે. હવે એમાંથી બંધની વાત કરીએ તો જે રીતે આપણે બંધન અને સંઘાતન એ બંનેને શરીરમાં લીધા હતા, તે જ રીતે અહીંયા વર્ણગંધ રસ સ્પર્શ 20 છે, એમાંથી માત્ર 4 જ અહીંયા લેવાના છે. એમાં પણ આપણે અહીંયા અશુભ ટોટલ, આમ તો આપણે ગાથા દ્વારા અથવા તો 20 આપણે જો કહીએ, અહીંયા 20 લેવાના નથી, પણ અહીંયા માત્ર અશુભ છે અથવા તો શુભ છે, એના હિસાબે અશુભ 4 અથવા તો શુભ 4 વર્ણાદિ, એ રીતે અહીંયા 120માં આપણને ગણવાના છે. પણ એમાંથી આપણને જો આમ જોવું હોય કે અશુભ વર્ણાદિ કયા છે, તો અહીંયા આપણે મેન્શન કર્યું છે આમ જ રિવિઝન માટે. અશુભ કયા છે તો નીલ કસિણમ દુર્ગંધમ તિતમ કડવમ ગુરુમ ખરમ રૂખમ સિયમ ચ અસુ અનવગમ ઇકારસગમ શુભમ શેષમ, આ રીતે પહેલા કર્મગ્રંથની અંદર ગાથા આવેલી છે. ગાથા બાટ કરવાની, તો પછી આ બધું ઈઝી પડે આપણને. હા, તો અહીંયા શુભ જે વર્ણાદિ છે તે 4 અને અશુભ વર્ણાદિ તે પણ 4, એટલે કે એક અશુભ વર્ણ, એક ગંધ અશુભ, એક રસ અશુભ અને એક સ્પર્શ અશુભ, આ રીતે ટોટલ અશુભ હોય વર્ણાદિ તો પાપ પ્રકૃતિ અને શુભ હોય વર્ણાદિ તો પુણ્ય પ્રકૃતિ. પછી આનુપૂર્વી 4 ગતિ છે, એના જ સેમ નામ વાળી 4 આનુપૂર્વી, અથવા તો 4 આયુષ્ય છે, એ જ સેમ નામ વાળા 4 આનુપૂર્વીઓ, એ નરક આનુપૂર્વી, તિર્યંચ આનુપૂર્વી, આ બંને પાપ પ્રકૃતિ. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, બંને પુણ્ય પ્રકૃતિ. પછી વિયાયો ગતિ, વિયાયો ગતિ 2 છે, શુભ અને અશુભ, એમાંથી શુભ વિયાયો ગતિ પુણ્ય પ્રકૃતિ અને અશુભ વિયાયો ગતિ પાપ પ્રકૃતિ. પછી પ્રત્યેક પ્રકૃતિઓ ટોટલ 28 આપણે જોઈ હતી, એમાંથી પ્રતિપક્ષ રહિત જે છે 8, તેમાંથી માત્ર એક ઉપઘાત નામ કર્મ છે કે જે પાપ પ્રકૃતિ છે. બાકીની 7 છે અગુરુ, લઘુ, પરાઘાત, શ્વાસોશ્વાસ, આતપ, ઉદ્યોત, જેન નામ અને નિર્માણ, આ 7 જે છે તે પુણ્ય પ્રકૃતિની અંદર આવી ગઈ. પછી દશકો એ કેવા છે આપણે આગળ જોયા હતા, પ્રતિપક્ષ સહિત છે, એટલે સ્થાવર દશક અને ત્રસ દશક, એ પણ ગાથા આપણે બાહેટ કરવા કહી હતી. એટલે કે સ્થાવર દશકની અંદર કોણ કોણ આવી ગયા, સ્થાવર સોમ અપજમ, સહારણ અથિર અશુભ દુભગણી, દુસ્સરણાઈજા જસ મિય નામે સેયરા વિષમ, એ ગાથા એની અંદર આવી ગયા છે સ્થાવર દશકના નામો. એટલે કે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અપયશ, એ આવી ગયા પાપ પ્રકૃતિની અંદર. અને એના ઓપોઝિટ જે છે ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુભગ એટલે સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશ, એ આવી ગયા ત્રસ દશક પુણ્ય પ્રકૃતિની અંદર. દશક છે એટલે 10-10 સેટ છે આ. તો સ્થાવર દશક આખી પાપ પ્રકૃતિ અને પુણ્ય પ્રકૃતિ અને ત્રસ દશક આખી, આ રીતે આપણે જો આટલાનું ટોટલ કરીએ તો થઈ જાય 82 પાપ પ્રકૃતિઓ, અને પુણ્ય પ્રકૃતિઓનો ટોટલ કરીએ આટલાનું તો થઈ જાય 42 પુણ્ય પ્રકૃતિઓ. તો અહીંયા આપણને ક્વેશ્ચન આવશે કે 82 + 42 કરીએ તો કેટલા થાય, 124 થાય. પણ અહીંયા કુલ કર્મ બંધમાં તો 120 છે, તો 4 કર્મો અહીંયા કયા એક્સ્ટ્રા આવી ગયા, તો તે આ છે વર્ણાદિ. કારણ અહીંયા વર્ણાદિ આપણે 4 પાપ પ્રકૃતિની અંદર લીધા અને 4 પુણ્ય પ્રકૃતિની અંદર પણ વર્ણાદિ લીધા છે. એમાંથી હવે આપણને શુભ અથવા તો અશુભ કોઈ પણ 4 જ લેવાના છે, 8 નથી ગણવાના. એટલે આ બંને આપણે જો એડ કરીને પછી એમાંથી 4 માઇનસ કરી લઈએ, એટલે 82 + 42 = 124, એમાંથી -4 કરી લઈએ તો આવે 120. એ રીતે અહીંયા આપણે જોયું કે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિ છે અને કઈ પાપ પ્રકૃતિ છે. હવે આપણે પહેલા તો ગાથા ગ્રહણ કરશું. હા, તો અહીંયા આપણે ગાથા દેખાય છે, એમાંથી આપણે સ્ટાર્ટિંગના ક્લાસીસમાં પહેલી 2 ગાથાઓ ગ્રહણ કરીને ભણી લીધી છે, તે અહીંયા આપણે રિવિઝન તરીકે કહી દઈએ એકવાર. તહ થોણીમો વીર જીણમ જહ ગુણ ઠાણે સુસયલ કમ્માઈમ બંધુ દો દીરણયા સત્તા પત્તાણી ખબિયાણી મિચ્છે સાસણ મીસે અવિરય દેશે પમત્ત અપમત્તે નિયટ્ટી અનિયટ્ટી સુહુમુ વસમ ખીણ સજોગી અજોગી ગુણા. આ રીતે 2 ગાથા. આની અંદર આપણે
આ બીજી ગાથા છે એમાં આપણે શું જોયું છે, 14 ગુણ સ્થાનકોના નામો આની અંદર આવી ગયા છે, એમનું સ્વરૂપ આપણે જોઈ લીધું છે. અને પહેલી ગાથા હતી એની અંદર મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન, અધિકારી એ બધું આની અંદર આવી ગયું હતું. અને જો અહીંયા અધિકારી આપણને નહીં દેખાય તો એ અત્યારથી આપણને સમજવાનું. ઓકે, તો આની અંદર આપણને શું બતાવ્યું કે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા એ આપણને આ ગ્રંથની અંદર જણાવવામાં આવેલું છે કે મહાવીર સ્વામી ભગવંતે જે પ્રમાણે પોતાના કર્મો એટલે કે શૈલકમ્મા જે રીતે ખવિયાણી એટલે કે ક્ષય કરેલા હતા, તે પ્રમાણે તેમનો એક જે પણ કર્મ છે, કયા કયા ગુણસ્થાનો કે કયા કયા કર્મોનો ક્ષય વગેરે થાય એ બધું એ પણ બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તાની અંદર જે પ્રમાણે તેમને પત્તાણી એટલે પ્રાપ્ત થયેલા હતા એ કર્મો, એના હિસાબે એમની સ્તવના કરતા કરતા આપણે આ જે પણ છે કર્મો કેટલા બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તાની અંદર હોઈ શકે તે જાણવાના છીએ આ ગ્રંથમાં. અને મહાવીર સ્વામી ભગવાનની સ્તવના કરેલી હોવાના કારણે અથવા તો મહાવીર સ્વામીની સ્તવના રૂપ આ ગ્રંથ હોવાના કારણે આને શું કહેવાયું છે, કર્મસ્તવ. અહીંયા તહ થોણીમો, એની અંદર થોણીમો એટલે સ્તવના એ જ થાય છે એનું મિનિંગ. તે રીતે સ્તવના કરીશું. ઓકે, એ આપણે આગળ જોયું હતું. પછી આ નવી ગાથા છે, આ ગ્રહણ કરીએ હાથ જોડીને, સાથે બોલજો. અભિનવ કમ્મ ગહણમ બંધો ઓહેણ તથ્થ વિસસયમ તિથયરા હારગ દુગ વજ્જમિચ્છમ્મિ સતરસયમ. ઓકે, તો આની અંદર શું બતાવ્યું છે, અભિનવ કમ્મ ગહણમ. અભિનવ એટલે કે આપણે આગળ સાંભળ્યું હશે અથવા તો જાણ્યું પણ હશે. અભિનવ એટલે શું થાય છે, અભિનવ એટલે કે નવો. 20 સ્થાનકની આરાધના આપણે કર્યું હશે અથવા તો એમના વિશે જાણ્યું હશે, તો એની અંદર અભિનવ જ્ઞાન પદ તરીકે એક પદ પણ છે. એનું મિનિંગ શું થાય છે કે નવા જ્ઞાનની પ્રાપ્તિ આપણને કરવી જોઈએ. અને તે જો આપણે નહીં કરીએ, એમની અંદર એક એક્ઝામ્પલ પણ આવેલું છે કે શું, જો કોઈકની અંદર એટલી કેપેસિટી હોય કે તે 6 મહિનાની અંદર એક પદ પણ બાયહાટ કરી શકતો હોય એક ગાથાનું, અને તે જો ન કરે તો પછી ગાઢ એવા જ્ઞાનાવણીય કર્મ તેના આત્મા ઉપર ચોંટતા જાય. આમ તો આગળના કર્મગ્રંથોની અંદર આપણને તે ખબર પડશે, અને આમ હમણાં પણ 5મા કર્મગ્રંથની અંદર આપને ખબર પડશે કે ધ્રુવબંધી કઈ કઈ પ્રકૃતિઓ છે, એમાં જ્ઞાનાવણીય કર્મને પણ એ કહ્યું છે. એટલે કે હમણાં તો સમયે સમયે ભલે હળવા તો હળવા, ગાઢ તો ગાઢ, કેવા પણ જ્ઞાનાવણીય વગેરે કર્મ, એમાં પણ હમણાં જ્ઞાનાવણીયની વાત ચાલુ છે. તો એ સમયે સમયે તો બંધાઈ જ રહ્યા છે આપણા આત્મા ઉપર. ભલે આપણે જ્ઞાનનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ કે કંઈ પણ કરી રહ્યા છીએ, તો પણ જ્ઞાનાવણીય કર્મનો બંધ હમણાં પણ ચાલુ જ છે. તો પણ અહીંયા અભિનવ જ્ઞાનનું જ્યારે વિવક્ષા કરવામાં આવેલી, તો એની અંદર શું કહ્યું છે કે ઘાટ એવા જ્ઞાનાવણીય કર્મનો બંધ થાય. અથવા તો આપણે આમ પણ સાંભળ્યું હશે કે જ્ઞાનાવણીય કર્મ બંધાશે જો થૂક લગાડીશું આપણે પેપરને, અથવા તો જમતા જમતા આપણે કંઈક બોલશું, એઠા મોઢે કંઈક બોલીએ તો જ્ઞાનાવણીય કર્મનો બંધ થાય. તો આમ તો શું છે, કર્મનો એટલે કે આ જ્ઞાનાવણીય કર્મનો બંધ સમય સમય તો ચાલુ જ છે, પણ એવી જો આપણે દુષ્કૃત્યો, એવી જો વિરાધના આપણે કરીએ જ્ઞાનના સાધનની, જ્ઞાનીની, તો પછી શું થાય, તે જે બંધાઈ રહ્યા છે કર્મ, તે વધારે ઘાટ અને તીવ્ર એવા રસવાળા બંધાય. એ આપણને સમજવાનું. ઓકે, અહીંયા બીજી વાત આપણે કરી લીધી. હવે આ અભિનવ જોઈએ. અભિનવ એટલે કે શું થાય છે, અભિનવ એટલે કે નવો, કમ્મ એટલે કે કર્મ, ગહણમ ડબલ ગ છે, આ ગ્રહણ થાય છે એનો મિનિંગ. પછી બંધો એટલે કે બંધ. પછી ઓહેણ એટલે કે ઓઘે એટલે કે સામાન્યથી આપણે જોશું કે શું છે ઓઘ એટલે. પછી તથ્થ એટલે કે ત્યાં અથવા તો આગળ બધી ઠેકાણે આપણે જોશું શું છે. પછી વિસસયમ એટલે 20 એટલે કે 20, સંયમ એટલે 100. તો અહીંયા જ્યારે આપણે પ્રાકૃત, સંસ્કૃત વગેરે ગ્રંથ જોઈ રહ્યા હોય તો એની અંદર વિસસયમ એટલે પહેલા 100 એટલે કે 100 અને 20 આપણે ઇંગ્લિશમાં શું કહીએ 120 અથવા તો 120. તો અહીંયા સંયમ છે તે આવી ભાષાની અંદર પાછળ લખાય. આપણે ગુજરાતીની અંદર પણ 120 કહીએ તો આપણે 100 આગળ બોલતા હોઈએ, પણ ગાથાઓ જે ગ્રંથો છે, આ ભાષાઓ છે સંસ્કૃત, પ્રાકૃત વગેરે, એની અંદર આ પ્રાકૃત છે
તો એની અંદર સંયમ પાછળ લખાતું હોય, સય એટલે આ બધું પાછળ લખાતું હોય, તો એની અંદર આપણે 100 લેવાનું અને +20 એટલે 120. તે પછી અહીંયા શું કહ્યું આટલા સુધી ફર્સ્ટ લાઈનમાં, આટલી લાઈનમાં એની અંદર શું કહ્યું, અભિનવ કમ્મક ગહણમ બંધો, એટલે કે અભિનવ કર્મ ગ્રહણ તેને કહેવાય છે બંધ. એટલે કે શું, નવા નવા કર્મો જે પણ ગ્રહણ કરવા તેને બંધ કહેવાય છે. અને એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ આપણને શું કહ્યું છે કે મિથ્યાત્વાદી બંધ હેતુઓ વડે કરીને આત્મા વાતાવરણમાં રહેલા જે કાર્મણ વર્ગડાના પૂતગલો છે તેને પોતાના તરફ અટ્રેક્ટ કરીને ક્ષીર નીરની જેમ અથવા તો લોહાગ્નિની જેમ આત્માની સાથે તે કાર્મણ વર્ગડાના દલિકોને એકમેક કરી નાખે, તો તેને કહેવાય છે કર્મબંધ. તો તે અહીંયા બતાવે છે અભિનવ કમ્મ ગહણમ બંધો. પછી ઓહેણ તથ્થ વિસસયમ, તથ્થ એટલે કે હવે, તે ઠેકાણે એટલે કે બંધમાં, ઓહેણ એટલે કે ઓઘે, વિસસયમ એટલે 120. એટલે આપણે આગળ જે જોયું ને હમણાં જ આગળના ટેબલમાં 120 કર્મ બંધાઈ શકે છે, એનાથી એક પણ વધારે કર્મ નહીં બંધાય. આપણે જે રીતેની વર્ગીકરણ કરીને જોયું એના હિસાબે. આમ તો જો જોવામાં આવે તો અસંખ્ય ટાઈપના કર્મો છે, એ આપણે આગળ જાણ્યું હશે, પણ એમનું વર્ગીકરણ આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ કર્યું છે. એમાં પણ બંધન સંઘાતન છે, એને શરીરની અંદર ગ્રહણ કરી લીધો, એ રીતે ટોટલ 120 કર્મો છે બંધમાં. તો એ અહીંયા બતાવ્યું. ઓહેણ, ઓહેણ એટલે કે ઓઘે, ઓઘે એટલે કે સામાન્યથી. સામાન્યથી એટલે શું, ટોટલ પોસિબલ કર્મ કેટલા બંધાઈ શકે છે, કેટલા નંબરમાં તે. હવે એની અંદર એ નહીં લેવાનું કે કોઈક એક જ જીવ છે તે એટ અ પર્ટિક્યુલર ટાઈમ 120 બધા જ બાંધી રહ્યો છે, એવો કોઈ જીવ નહીં મળે કે જે એક જ સાથે 120 કર્મનો બંધ કરતો હોય એક જ સમયમાં. પણ આ કેવું છે, અનેક જીવોને આશ્રયને કહ્યું છે. અને એ પણ એક જ ગુણસ્થાનકે નહીં, કોઈ પણ ગુણસ્થાનક પણ એવું નહીં મળશે કે જે ગુણસ્થાનકે 120 બધા જ 120 કર્મનો બંધ થતું હોય, એ પણ કોઈ પણ ગુણસ્થાનક નહીં મળશે. પણ આ કેવું છે, ટોટલ 14 ગુણસ્થાનકોની અપેક્ષાએ જો જોઈએ અને અનેક જીવોની અપેક્ષાએ જો જોઈએ તો પછી ટોટલ કર્મ કેટલા બંધાઈ શકે, તો 120. એને કહેવાય છે ઓઘ. ટોટલ જનરલી અથવા તો સામાન્યથી કેટલા કર્મો બંધાઈ શકે તેને કહેવાય છે ઓઘ. તો તે કેટલા છે, 120. ઓકે, પછી હવે અહીંયા સ્ટાર્ટ કર્યું છે. પહેલો ગુણસ્થાનક છે, એના વિશે કહેવાનું કે કેટલા કર્મ બંધમાં હોઈ શકે છે મેક્સિમમ. તે તો કહે છે તિથયરા હારગ દુગ, એટલે આની અંદર તિથયર એટલે કે જીન નામ કર્મ અથવા તો તીર્થંકર નામ કર્મ, પછી રા છે, અને પછી અહીંયા 2 અવગ્રહ આપને દેખાય છે. આ હવે લગભગ હવેના જે પણ ગ્રંથો છે એની અંદર આવા અવગ્રહના ચિહ્નો આપને દેખાવામાં આવ્યા કરશે, એટલે આના સાથે એકદમ ફેમિલિયર થઈ જવાનું. આ ડ નથી એટલે ડ હારગ આ રીતે નથી, પણ અવગ્રહ છે. આના અંદર શું છે, 2 અવગ્રહ ચિહ્ન છે. અહીંયા આ એક છે અને આ બીજો છે. એનો મિનિંગ શું થાય છે કે અહીંયા આ હતું, અ નહીં પણ આ હતું. માત્ર એક જ જો અહીંયા હોય અવગ્રહ તો અ હતો, એ આપણને સમજવાનું. પણ અહીંયા ડબલ છે એટલે આ હતું, અને એ આ ર ની અંદર જોઈન્ટ થઈ ગયું છે એટલે રા બની ગયો છે. તે અહીંયા દર્શાવવા માટે અવગ્રહ ચિહ્ન મુકાય છે, પણ એનું અલગથી કોઈ પણ પ્રોનાઉન્સિએશન હોતું નથી. આપણને ખબર પડે, જાણમાં આવે, તેના માટે આવું ચિહ્ન લખાય છે. અને કોઈક બુક હોય એની અંદર આ નહીં પણ હોય. તો આ શું થઈ ગયું, તિથયર એટલે તીર્થંકર નામ કર્મ. પછી આહારગ દુગ, તો આહારગ દુગ એટલે આહારક દ્વિક. આહારક દ્વિક શું છે, તો આપણે ટેબલની અંદર જોયું, આજે જ લાસ્ટ ટાઈમ જોયું, આજે પણ રિવિઝનમાં જોયું. આહારક દ્વિક ની અંદર શું આવે છે, આહારક શરીર અને આહારક અંગોપાંગ નામ કર્મ. તે પછી શું કહે છે, વજ્જમ. વજ્જમ એટલે કે વર્જીને, વર્જીને એટલે માઇનસ કરીને. તો તે કઈ રીતે શું છે તે આપણે આગળ હમણાં જોઈશું. પછી મિચ્છમ્મી સતર સંયમ. મિચ્છમ્મી એટલે પહેલો ગુણસ્થાનક, તેનું નામ શું છે, મિથ્યાત્વ ગુણસ્થાનક. એની માટે અથવા તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે એના ઉપર અથવા તો કોઈક મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપર હોય તો તે ઠેકાણે અનેક જીવોની અપેક્ષાએ કેટલા હોઈ શકે કર્મ બંધમાં, તો 17 સંયમ એટલે સંયમ એટલે 100, 17 એટલે 17, એટલે
મિથ્યાત્વ ગુણ સ્થાનકે 117 117 કર્મ બંધમાં હોઈ શકે છે. તે આ ગાથામાં બતાવ્યું સેકન્ડ લાઈનમાં. એમાં હવે આગળ અહીંયા શું બતાવ્યું? 120 ઓગે હોય સામાન્યથી. પછી અહીંયા સ્ટાર્ટિંગમાં શું બતાવ્યું સેકન્ડમાં? કે તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વિક એ બંનેને માઇનસ કરી લઈએ તો 120 - 3 કેટલા થાય? 117 થાય. તો એટલા કર્મ બંધમાં હોય છે મિથ્યાત્વ ગુણ સ્થાનકે. તો હવે અહીંયા મેક્સિમમ કેટલા નંબરના કર્મ બંધાઈ શકે કોઈ પણ ગુણ સ્થાનકે? અનેક જીવોની અપેક્ષાએ, અનેક જીવોને આશ્રયને, તો 117. એનાથી વધારે નહીં બંધાય. એ આપણે સમજવાનું. ઓકે, તો આની અંદર શું થાય છે? વજ્જમ કહ્યું એના હિસાબે આપણે આગળ બે ટર્મ જોયા હતા. શું હોય છે બે ટર્મ? એક તો અબંધ છે અને બીજો બંધ વિચ્છેદ છે. તો એની અંદર લગભગ આપણે લાસ્ટ ટાઈમ તે જોયું હતું કે બંધ વિચ્છેદ શું છે અને અબંધ શું છે. અને જો તે નહીં જોયું હોય તો આજે આપણે અહીંયા સમજી લઈએ. આ આપણે લગભગ કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે બંધ વિચ્છેદ શું છે અને અબંધ શું છે. તો આની અંદર શું સમજવાનું? બંધ વિચ્છેદ એટલે શું થાય છે? 14 ગુણ સ્થાનક છે. એના અંદર આપણે જ્યારે કહીશું કે 16 કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ ગયો, તો એના હિસાબે શું સમજવાનું? કે સમજો કે અહીંયા એક્ઝામ્પલ માટે બીજા ગુણ સ્થાનકે 16 કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ ગયો. એના હિસાબે શું સમજવાનું? કે હવે 3rd 4th 5th થી કરીને 14th ગુણ સ્થાનક છે ત્યાં સુધી આગળ આ 16 કર્મ પ્રકૃતિઓ જેનો બંધ વિચ્છેદ થઈ ગયો છે તે હવે આગળના ગુણ સ્થાનકે ક્યારે પણ નહીં બંધાશે આગળના ગુણ સ્થાનકે. પણ જો તે જે જીવ છે તે પડીને નીચે આવશે પહેલે, તો પાછું તે 16 જે વિચ્છેદ થઈ ગયા છે, બંધ વિચ્છેદ જેનું થઈ ગયું છે, એ પ્રકૃતિઓ પછી પાછું તે પહેલા ગુણ સ્થાનકે બાંધી શકશે. એ સમજવાનું. એટલે અહીંયા આપણને શું સમજવાનું છે બંધ વિચ્છેદ નો મિનિંગ? કે જે ગુણ સ્થાનકે કહ્યું છે કે તેનો બંધ હોઈ શકે, અને સમજો કે આપણે સેકન્ડ ગુણ સ્થાનકે જો કહીએ કે હવે સેકન્ડ ગુણ સ્થાનકે 16 કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે, તો એના હિસાબે શું સમજવાનું? કે 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th 11th 12th 13th 14 આ બધા ગુણ સ્થાનકે તે પર્ટિક્યુલર 16 કર્મ પ્રકૃતિઓ હવે નહીં બંધાશે. ઉપરના કોઈ પણ ગુણ સ્થાનકે તે નહીં બંધાશે. એ સમજવાનું. પણ હવે જો તે જે મનુષ્ય અથવા તો જે પણ જીવ છે તે પડીને અહીંયા પહેલા ગુણ સ્થાનકે પાછું આવી જશે, તો પાછું તે 16 પ્રકૃતિઓ બાંધી શકશે. એનો મિનિંગ થાય છે કે બંધ વિચ્છેદ થવો. બીજો છે અબંધ. અબંધ એટલે શું છે? હવે તો અહીંયા આપણે જ્યારે એમ કહીએ કે અબંધ થયું છે, તો એક્ઝામ્પલ માટે હમણાં જ આપણે જે જોયું, શું જોયું? તિથયરા હારક દુગ વજ્જમ. તો એની અંદર અબંધ કયું છે? તિથયર અને આહારક દુગ, એટલે તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વિકનો અબંધ કયું છે પહેલા ગુણ સ્થાનકે. અને તે અબંધ એટલે શું લેવાનું? તે અહીંયા બાંધાશે નહીં એ પ્રકૃતિઓ, પણ આગળના ગુણ સ્થાનકે તીર્થંકર નામ કર્મ ચોથા ગુણ સ્થાનકેથી બંધ થઈ શકે તેનો પોસિબલ. આહારક દ્વિકનો 7મા ગુણ સ્થાનકેથી બંધ પોસિબલ છે. એટલે એનો મિનિંગ શું થાય છે? કે અબંધ જે ગુણ સ્થાનકે કહ્યું ત્યાંથી કરીને તેનો બંધ નહીં થાય. ક્યાં સુધી? જે ગુણ સ્થાનકે તેનું બંધ કહેલું હશે આગળ, ત્યાંથી પછી તેનું બંધ ચાલુ થઈ શકે. એ રીતે સમજવાનું. પણ બંધ વિચ્છેદ કેવો હતો? આપણે જો આમ કહીએ કે બંધ વિચ્છેદ થયો છે, અહીંયા તો આમ તીર્થંકર નામ કર્મનો અહીંયા ફર્સ્ટ ગુણ સ્થાનકે બંધ વિચ્છેદ થતો નથી, પણ આપણે સમજો કે મિથ્યાત્વ મૌન્ય કર્મ એનો વિશે કહીએ કે બીજા ગુણ સ્થાનકે મિથ્યાત્વ મૌન્ય કર્મનો બંધ વિચ્છેદ થાય છે. તો એના હિસાબે શું સમજવાનું? કે જેનો બંધ વિચ્છેદ થયો, અહીંયા આપણો એક્ઝામ્પલ છે મિથ્યાત્વ મૌન્ય, તો સેકન્ડે નહીં બંધાશે, બીજા ગુણ સ્થાનકે નહીં, ત્રીજે નહીં, ચોથે પાંચમે છઠ્ઠે વગેરે આગળના કોઈ પણ ગુણ સ્થાનકે તે નહીં બંધાશે. તેને કહેવાય કે એનો બંધ વિચ્છેદ થયો છે. પણ કોઈક એવો જીવ ઉપશમ શ્રેણીએ ચડીને પછી નીચે પડે અને મિથ્યાત્વ ગુણ સ્થાનકે આવી જાય, તો પછી પાછો તે મિથ્યાત્વ મૌન્ય કર્મ બાંધશે. હવે આ ક્લિયર હશે આપને. બંધ વિચ્છેદ. અને અબંધ શું છે? જીર્નામ અને આરક દ્વિક આ 3 છે એનું જ થાય છે અબંધ. તો એ બીજી પણ પ્રકૃતિઓ છે એનું પણ અબંધ થાય છે આયુષ્ય કર્મ. તો હવે અહીંયા આ જે આપણે એક્ઝામ્પલ તીર્થંકર નામ કર્મનું કહીએ છીએ, તો તે ચોથા ગુણ સ્થાનકે
સમ્યક્ત્વની હાજરી હોય છે. અને તીર્થંકર નામ કર્મને કેવું કહ્યું છે? સમ્યક્ત્વની હાજરી હોય તો જ પછી તીર્થંકર નામ કર્મનો બંધ થઈ શકે. એક રીતે તેને શું કહ્યું છે? આનો બંધ હેતુ તીર્થંકર નામ કર્મનું સમ્યક્ત્વ, અને એ ઉપચારથી કહ્યું છે. એ આપણે હમણાં આગળ જોશું, પણ અહીંયા આપણી જે વાત ચાલુ છે તે જોઈ લઈએ કે તીર્થંકર નામ કર્મ ચોથા ગુણસ્થાનકેથી બંધાઈ શકે છે. અને જ્યારે આપણે અહીંયા ઓઘ થી સ્ટાર્ટ કરીએ તો આપણે ઓઘ એટલે સામાન્યથી, એટલે આખા 14 ગુણસ્થાનકોનો સરવાળો, એ પણ અનેક જીવોને આશ્રયને. તો એની અંદર 120 જે આપણે કહીએ એમાંથી હવે પહેલો ગુણસ્થાનકથી આપણે ક્યારે પણ ચાલુ કરીશું. બંધ, ઉદય, ઉદીર્ણ, સત્તા જે પણ છે, પહેલા ગુણસ્થાનકથી આગળ ઉપર ચડતા આપણે જોઈશું કે કેટલા કર્મ પહેલા બીજે વગેરે હોય બંધ, ઉદય વગેરેમાં. તો એની અંદર 120 માંથી મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલા હશે કર્મ બંધમાં? તો 117. એની અંદર કયા કર્મ નહીં હશે બંધમાં? તો 3. એ આપણે જોયા મુજબ. તો હવે અહીંયા નથી તે બંધમાં, તો હવે તેને કયો શબ્દ ઉપયોગ કરવાનો તેના માટે? અહીંયા તો બંધમાં નથી, પણ એનો મિનિંગ એ નથી કે આખા કોઈ પણ ગુણસ્થાનકે બંધમાં નહીં હશે. અને જો કોઈ પણ ગુણસ્થાનકે બંધમાં નહીં હોય, અથવા તો પહેલા ગુણસ્થાનકે તેનો બંધ વિચ્છેદ થઈ જાય, તો પછી એનો મિનિંગ શું થયું કે 14 ગુણસ્થાનકમાંથી કોઈ પણ ગુણસ્થાનકે તે બંધાતી જ નથી. તો પછી તેને કર્મ પ્રકૃતિ તરીકે નામ જ શા માટે આપ્યું એઝ અ કર્મ, જો બંધાતી જ નહીં હોય? એટલે એનો બંધ વિચ્છેદ અહીંયા નહીં કહેવાનું, પણ શું કહેવાનું? અબંધ થાય છે. એ આ અબંધનો વિષયનું પણ કન્સેપ્ટ આપને હવે ક્લિયર થયું હશે. અબંધ શું છે? અહીંયા નથી બંધમાં, પણ આગળના ગુણસ્થાનકે તે બંધાશે. એવી કર્મ પ્રકૃતિઓને જે ઠેકાણે તેને માઇનસ કરવામાં આવે જે ગુણસ્થાનકે, ત્યારે તેને આપણે કહીએ અહીંયા અબંધ થયો તેનો. ઓકે, તો એ આપણે જાણ્યું. હવે અહીંયા આપણે એક વસ્તુ કહી કે શું, જ્યારે આપણે અભિનવ કર્મ ગહડમ કહ્યું એની અંદર આપણે એક વસ્તુ સમજ્યા કે શું છે? આત્મા તે મિથ્યાત્વાદી બંધ હેતુઓ વડે વાતાવરણમાંથી કર્મ દલિકો ગ્રહણ કરે છે. તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે આ રીતે તે શા માટે કરી રહ્યો છે? મિથ્યાત્વાદી બંધ હેતુ છે, તે બંધ હેતુ એટલે હવે અહીંયા ઉભા ક્યાંથી થઈ ગયા? અને એ બંધ હેતુ જે સિદ્ધ ભગવંતો છે એમની પાસે શા માટે નથી? કારણ સિદ્ધ ભગવંતો કેવા છે? કર્મોથી રહિત છે. અને બંધ હેતુ જે છે મિથ્યાત્વ, વૃત્તિ, કષાય, યોગ, એ જે બંધ હેતુ છે તે શાના કારણે છે? અથવા તો તે છે શું? મિથ્યાત્વ આપણે એક્ઝામ્પલ લઈએ તો મિથ્યાત્વ શું છે? તો મિથ્યાત્વ મોહનીય કર્મનો ફળ છે, અથવા તો તેના ઉદયનો એક વિપાક છે. વિપાક એટલે ફળ જ છે તેનું. એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થયો છે, એના હિસાબે મિથ્યાત્વ એઝ અ બંધ હેતુ તે ઊભો થઈ ગયો. પછી અવિરતિ એટલે તે શાના કારણે હોય છે? દેશવીરતીપણું, પછી સર્વવીરતીપણું નહીં આવવા દે એવા કષાયો, અપ્રત્યાખ્યાનીય કષાયો, પ્રત્યાખ્યાનીય કષાયો, તેના કારણે હોય છે અવિરતિ. તો એ પણ અવિરતિ જે બંધ હેતુ છે એ શાના કારણે આવ્યું? તો આ કષાય એટલે કે જે કર્મો છે. અહીંયા તો મિથ્યાત્વ મોહનીય કહ્યું, એ પણ શું છે? કર્મ છે. પછી કષાયો જે કયા, અને આની અંદર મિથ્યાત્વ મોહનીય એની સાથે અનંતાનુબંધી કષાય પણ આપણે લઈ શકીએ મિથ્યાત્વના બંધનો. હા, તો એ છે. અહીંયા શું આપણે જાણ્યું કે મિથ્યાત્વ જે બંધ હેતુ છે, પછી અવિરતિ બંધ હેતુ છે, પછી કષાય બંધ હેતુ અને યોગ બંધ હેતુ, એ બધા કેવા છે? એ કોઈના કોઈ કર્મ પ્રકૃતિના ઉદયના ફળ તરીકે છે. એટલે અહીંયા શું આપણે કહી શકીએ કે એ પોતાના ઉદય અથવા તો તે પોતાના ફળ, કોઈ પણ ફળ છે તો તે શાના કારણે જોઈ શકાય? ફળ એટલે કે તેનું કાર્ય. આપણે જો ફળ કહીએ તો એનું મિનિંગ શું થાય? બીજા વર્ડ્સમાં એક કાર્ય છે. તો એનું કારણ શું છે? હવે તે ફળના પાછળનું કારણ શું છે? તે ફળ શા માટે દેખાય છે? તો આત્મા ઉપર તે ફળ બતાવનારું, તે વિપાક બતાવનારું એવો કોઈના કોઈ કર્મ પડ્યું હશે, તેના કારણે તે ફળ દેખાઈ રહ્યો છે. તો હવે તે કર્મ છે તે શું છે? તે કર્મણ વર્ગણાનું દલિક છે. એટલે જો દ્રવ્ય ભાવની લેંગ્વેજમાં કહીએ તો અહીંયા શું છે? જે દલિકો પડ્યા છે આત્મા ઉપર બંધાઈને રહેલા, પૂર્વે જે આત્માએ બાંધ્યા હતા એવા કર્મ દલિકો, તે શું છે? દ્રવ્ય કર્મ છે. અને તે દ્રવ્ય કર્મ એક્ઝામ્પલ મિથ્યાત્વ મોહનીય, એ દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવે છે
એનો વિપાકોદયના ટાઈમે તે શું કરે છે? આત્માને મિથ્યાત્વી અવસ્થામાં લાવી મૂકે છે અને તે મિથ્યાત્વી અવસ્થા તે શું બને છે? પછી આત્મા માટે બંધ હેતુ બની જાય છે, મિથ્યાત્વી અવસ્થા. અને એના કારણે શું થાય છે? બંધ હેતુ નવા એવા મિથ્યાત્વમોનીય કર્મના બંધને માટે. અને જે મિથ્યાત્વી અવસ્થા એટલે કે જે બંધ હેતુ બન્યો એ શું થઈ ગયું? ભાવ કર્મ બન્યો. અહીંયા દ્રવ્ય કર્મ સત્તામાં રહેલ છે દલિકો, એના કારણે એના ઉદય સ્વરૂપે ભાવ કર્મ બન્યો અને એ ભાવ કર્મના ઉદયના ટાઈમે તે બંધ હેતુ બન્યો નવા દ્રવ્ય કર્મના બંધના માટે. પછી હવે તે પાછું એ બંધ હેતુ તરીકે એક્ટ થશે, એટલે કે તે જ્યારે ઉદયમાં આવશે ત્યારે પાછું ભાવ કર્મ તરીકે તે એક્ટ કરશે, એટલે કે મિથ્યાત્વી અવસ્થામાં લાવી દેશે. એવી અવસ્થામાં પાછું નવા મિથ્યાત્વમોનીય કર્મનો બંધ, એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મના કારણે ભાવ કર્મ, ભાવ કર્મના કારણે દ્રવ્ય કર્મ, પછી દ્રવ્ય કર્મના ઉદયના ટાઈમે ભાવ કર્મ. આ રીતે આ સાયકલ આપણું ચાલુ છે ચાલુ છે ચાલુ છે. એનાથી આપણને કઈ રીતે છૂટવાનું તે આપણે આગળ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે આપણે જોઈ રહ્યા હતા ત્યારે આપણે જાણ્યું છે. એટલે અહીંયા આપણે થોડુંક એ સમજાવશું કે શું છે અહીંયા બંધ હેતુ. જ્યારે આપણે વાત કરીએ તો બંધ હેતુ શું છે? જે પણ દલિકો છે એના વિપાકો છે. એ વિપાકના ટાઈમે આત્માની જેવી અવસ્થા થાય છે, જેવા પરિણામ થાય છે, તેને કહેવાય છે હવે બંધ હેતુ. એ જ છે અહીંયા સેમ. ઓકે, એ કયું? અને એ ભાવ કર્મના કારણે જ્યારે દ્રવ્ય કર્મ બંધાય છે તો એ દ્રવ્ય કર્મનો આત્માની સાથે બંધાવવું તેને અહીંયા અભિનવ કર્મ ગહનમ, એટલે કે નવા કર્મનો બંધ. એ ઓકે. હવે આ પહેલા તો આ ટેબલ શું છે? આ ટેબલની અંદર આ બંધનો ટેબલ છે અને અહીંયા આપણે ગુણસ્થાનકોના નંબર લખ્યા છે, આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8. આગળ પછી કન્ટિન્યુડ છે આ ટેબલ નેક્સ્ટ પેજ ઉપર. પછી અહીંયા ગુણસ્થાનકોના નામો લખેલ છે. એમાં ઓઘ એટલે સામાન્યથી આપણે તે જાણ્યું હતું. સામાન્યથી એટલે શું? 14 ગુણસ્થાનકે આપણે જો જોઈએ તો કેટલા કયા કયા કર્મોના બંધની પોસિબિલિટી હોય છે તે, અને એ પણ અનેક જીવોને આશ્રયને એ બધાનો સરવાળો કરીએ તો 120 છે. એ અહીંયા ઓઘમાં આપણે લખ્યું છે. એ પછી અહીંયા જે પણ ગુણસ્થાનકો છે એમના નામો: મિથ્યાત્વ, શાશ્વતન, મિશ્ર, અવિરત, સમ્યક દૃષ્ટિ, દેશવૃત્તિ 5મો, 6ઠ્ઠો, પ્રમદ સંયત 7મો વગેરે જે પણ છે. પછી અહીંયા અપૂર્વકરણ, એના વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ 1, 2, 6 પછી 7 એ લખ્યું છે. પણ શા માટે તે આપણે આગળ જોશું. આની અંદર શું છે હમણાં થોડું એ જાણી લે. શું છે અપૂર્વકરણ? 8મો ગુણસ્થાનક છે. એની અંદર શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે ટોટલ 7 ભાગો થાય છે એના, અને એ આપણે જોઈશું કે કયા ભાગે. પહેલા તો આનું વિભાગીકરણ શા માટે કર્યું છે વગેરે પછી આપણે જોઈશું. પછી હવે આપણે આગળ અભિનવ કર્મ ગણમ બંધો ઓહેણ તથા વિશેષયમ તિથયરાહારગ દુગ વજ્જમ મિચ્છમ્મી સતરસયમ એ જોયું ગાથામાં. તો હવે એની અંદર શું છે તે આ ટેબલની અંદર આપણે બતાવ્યું છે. આની અંદર શું છે? અહીંયા આપણે લખ્યું છે અબંધ પ્રકૃતિઓ, અબંધવાળી પ્રકૃતિઓ છે આ, અને આ બંધ વિચ્છેદ પ્રકૃતિઓનું આ કોલમ્સ છે. આના નામો છે અને અહીંયા એનો નંબર છે. આટલા જે આપને દેખાય છે આ બધા તે બંધ વિચ્છેદ વાળી પ્રકૃતિઓ છે, અને અહીંયા દેખાય છે તે અબંધવાળી પ્રકૃતિઓ છે. એ આપણે જાણ્યું. હવે આ ટેબલમાં જ આપણે થોડું એ જાણી શકીએ કે અબંધ માત્ર કેટલા થોડા જ કર્મોનો થાય છે. આયુષ્ય કર્મ અને અહીંયા નામ કર્મનું. એ આપણે હમણાં જ્યાં સુધી પહોંચ્યા છે એની અંદર આવ્યું છે તિથયરાહારગ દુગ વજ્જમ. એની અંદર જીન નામ કર્મ અને આહારક દ્વિક એને વર્જીને બતાવ્યું મિથ્યાત્વ ગુણસ્થાનકે 117. એટલે અહીંયા અબંધ થયેલું છે જીન નામ અને આહારક દ્વિકનું. એટલે ટોટલ 3 કર્મનો અબંધ થયો છે. આ રીતે આપણને શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. હવે અહીંયા આનો અબંધ શા માટે કહ્યું તે થોડું આપણે જાણીએ. એની અંદર શું છે? જીન નામ કર્મના બંધનો કારણ શું બતાવ્યું છે? અહીંયા ક્યારે પણ કોઈ પણ કર્મ એમને એમ નહીં બંધાય, એનું બંધનો હેતુ મળે એને ત્યારે તે બંધાય છે. અને જીન નામ કર્મ અને આહારક દ્વિક એ બંનેને અહીંયા અબંધમાં શા માટે મૂકી દીધા, અથવા તો અહીંયાથી શા માટે કાઢી નાખ્યા પહેલા ગુણસ્થાનકથી? કારણ કે તેમને તેમના બંધનો કારણ જ નથી મળતો. અહીંયા બંધ હેતુ એમનું છે જ નહીં. અહીંયા જીન નામ અને આહારક દ્વિકનું જીન નામનો બંધ હેતુ શું છે? તો ઉપચારથી તેને સમ્યક્ત્વ કહ્યું છે. અને આહારક દ્વિક એનો બંધ હેતુ શું છે? હવે અપ્રમદ સંયમીપણું છે. તો હવે
અપ્રમત્ત સંયમીપણું ક્યાં છે? 7મે ગુણ સ્થાનકે છે. અને સમ્યક દૃષ્ટિપણું ક્યાં છે, અથવા તો સમ્યક્ત્વ ક્યાં છે? તો 4થેથી છે. એનાથી પહેલા અહીંયા સમ્યક્તિપણું છે જ નહીં. તો એના હિસાબે આ 3 પ્રકૃતિઓને પોતાના જે બંધ હેતુઓ છે એ અહીંયા મળ્યા નથી, એટલે અહીંયા તેઓનો અબંધ કહ્યું છે. હવે આપને એ ક્વેશ્ચન આવશે કે શું ભલે આ પુણ્ય પ્રકૃતિ છે, જીન નામ કે આહારક દ્વિક, તો પણ છે તો શું છે? છેલ્લે તે શું છે? કર્મો જ છે. અને સમ્યક્ત્વ હોય કે અપ્રમત્ત સંયમીપણું હોય, એ બંને કેવા છે? એ બંને તો ગુણ છે. તો આત્માના ગુણ પ્રગટ થાય, તો એ પ્રગટ થતા આત્માના ગુણોના હિસાબે કર્મનો બંધ કઈ રીતે થઈ શકે? અથવા તો કોઈ પણ આત્માનો જે ગુણ છે એ કઈ રીતે કોઈ કર્મના બંધનો હેતુ બની શકે? જો આવું હોય તો પછી અનંતા સિદ્ધાત્માઓએ પોતાના આત્માના અનંત ગુણોને ઉજાગર કરી લીધા છે, પ્રગટ કરી લીધા છે 100% બધા ગુણો. તો પછી તેમના તે ગુણો શા માટે બંધ હેતુ નથી બનતા કોઈ પણ કર્મનો બંધને માટે? એમાં આ આહારક દ્વિક હોય કે જીન, તેઓ પણ અપ્રમત્ત જ છે ત્યાં, એક રીતે આપણે કહી શકીએ. તો પણ શા માટે તેમનો બંધ નથી થતો આહારક દ્વિકનો ત્યાં સિદ્ધ ભગવંતોનો? એવા ક્વેશ્ચન આપણને થઈ શકે. તો એમાં શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે કે અહીંયા જે આપણે કહીએ છીએ કે અવિરત સમ્યક દૃષ્ટિપણું છે, એટલે કે જે સમ્યક્ત્વ છે તે, અથવા તો અપ્રમત્ત સંયતિ એટલે કે અપ્રમત્ત અવસ્થા વાળા એવા સર્વવૃત્તિપણું, એ જ શું છે? એને બંધ હેતુ જે કયા છે આમના, તે ઉપચારથી કહ્યું છે. ઉપચારથી એટલે શું? એટલે તે ડિરેક્ટલી આના બંધ હેતુ નથી. અને જો ડિરેક્ટલી આમના બંધ હેતુ હોય, એટલે કે જો સમજો કે સમ્યક્ત્વ જો જીન નામ કર્મનો બંધ હેતુ હોય, તો પછી શું થવું જોઈએ? જે પણ સમ્યક્તિ હોય બધા જ ને જીન નામ કર્મ બંધાવવું જોઈએ, અવશ્ય, કમ્પલસરી. પણ એવું થતું નથી. બધા જ સમ્યક્તિ જે છે આત્માઓ, બધા જ ને જીન નામ કર્મ બંધાતું નથી. એ જ રીતે અપ્રમત્ત સંયમી જે છે 7મા ગુણસ્થાનક વર્તી મહાત્માઓ, તે બધા જ ને આહારક દ્વિકનો બંધ થતો નથી. એટલે આવું કમ્પલસરી નથી કે તેમને આહારક દ્વિકનો બંધ થાય જ. અને જો તેઓ બંધ હેતુ હોય ડિરેક્ટલી, ઉપચારથી નહીં, પણ તે બંધ હેતુ જો હોય એવા અસલ, તો પછી કમ્પલસરી ત્યાં બંધ તો થવું જ જોઈએ. જે રીતે મિથ્યાત્વ છે, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મિથ્યાત્વ મૌન્ય કર્મ છે, તે કેવું છે? મિથ્યાત્વ મૌન્ય કર્મના ઉદયના ટાઈમે તેનો બંધ તો થાય જ કમ્પલસરી, એવું છે. તો એ જ રીતે જો જીન નામ અને આહારકને માટે જીન નામનું જો સમ્યક્ત્વીપણું તે બંધ હેતુ હોય, તો પછી બધા જે પણ છે 4થા ગુણસ્થાનક અને એના ઉપરવાળા બધા કેવા છે? સમ્યક્ત્વી છે. માત્ર 4થા ગુણસ્થાનક વાળા સમ્યક્ત્વી નથી, 4, 5, 6 વગેરે આગળના બધા જ ગુણસ્થાનક વાળા કેવા છે? સમ્યક્ત્વી છે. બધા જ ને જીન નામનું બંધ થવું જોઈએ, પણ એવું થતું નથી, તે આપણે જાણ્યું છે. એ જ રીતે આહારક દ્વિકને માટે પણ સમજવું. અપ્રમત્ત સંયમીપણું છે તે 7મો, 8મો વગેરેના આગળના જે ગુણસ્થાનકો છે એ બધાની અંદર હોય છે. તો પછી તે બધા જ ને આહારક દ્વિકનું શા માટે બંધ નથી થતું? કારણ કે તે જે બંધ હેતુ કયા છે આ બંનેના, તે માત્ર ઉપચારથી કયો છે. અને એ ઉપચારથી કઈ રીતે? તો હવે અસલ એમના પાછળ પણ કર્મ બંધનું કારણ શું છે? તો જે આગળ બંધ હેતુ બતાવ્યા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એમાંથી જે કષાય નામક બંધ હેતુ છે તે અહીંયા કામ કરે છે આમના માટે. હવે આપને થશે કષાય તો પાપ છે, એટલે પાપ પ્રકૃતિ છે, અથવા તો દુર્ગુણ છે. તો તે કષાય હવે જીન નામ કર્મનો બંધ કઈ રીતે કરાવી શકે? કે આહારક દ્વિકનો પણ બંધ કઈ રીતે કરાવી શકે? દુર્ગુણ એવું કહેવાય છે કષાયથી. તો હવે એની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કષાય પણ એક જ ટાઈપના નથી. જે રીતે આપણે બીજી કોઈ વાત કરીએ, એની અંદર એક પોઝિટિવ સાઈડ હોય અને બીજી નેગેટિવ સાઈડ હોય, સિક્કાના બે પાસા હોય. એ રીતે કષાયના પણ બે ટાઈપ્સ છે, એક તો પોઝિટિવ એટલે પ્લસ અને બીજા નેગેટિવ એટલે કે માઇનસ. હવે એના પણ પોઝિટિવ એટલે કેવા કષાય? તો જે પ્રશસ્ત કષાય છે તેને પોઝિટિવ એટલે સારા કષાય કહેવાય છે. અને અહીંયા જયવંતીબેન વોરાનું આવ્યું છે રાઈટ આન્સર, પ્રશસ્ત. હા, તો પ્રશસ્ત કષાય એ પોઝિટિવ છે એટલે સારા છે. અને એ પણ સારા બધા માટે નથી કઈ, આગળ તો તેને પણ છોડવાનું છે. કારણ આપણે જોયું છે, ઘણી વખત સાંભળ્યું પણ છે, અને દિવાળી આવે છે એની અંદર પણ આપણે પાછું તે સાંભળવાના છીએ કે કેવું
ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન પ્રશસ્ત એવા રાગના કારણે અટકી ગયેલું હતું. મહાવીર સ્વામી પ્રત્યે તેમને પ્રશસ્ત રાગ હતું. એ પ્રશસ્ત રાગે તેમને કેવળ જ્ઞાની અવસ્થા મેળવવા માટે અટકાવીને રાખ્યું તે, અથવા તો એમ જો કહીએ તો તે પ્રશસ્ત રાગ જ્યાં સુધી ગૌતમ સ્વામીના અંતરમાં અથવા તો આત્મામાં હતું ત્યાં સુધી તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ હતી. અને જ્યારે તે રાગથી તેઓ છૂટ્યા તો ત્યારે તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે અહીંયા પણ તેમને શું થયું હતું, તેમના આત્મામાં ગુણો પછી અનંત એવી લબ્ધિઓ તે બધે પ્રગટ કરવાને માટે તે પ્રશસ્ત એવો રાગ મહાવીર સ્વામીને વિશે એ હેલ્પફુલ થયો હતો. પણ જ્યારે સિદ્ધ ગતિ પામવી હોય, મોક્ષ અથવા તો કેવળ જ્ઞાન પામવું હોય તો પછી તે પ્રશસ્ત રાગને પણ છોડવું પડે. એ પછી બેડી તરીકે રહી જાય આપણા પગમાં. એટલે અહીંયા પણ આપણે જ્યારે હમણાં વાત કરીએ છીએ તો ત્યારે પ્રશસ્ત કષાય અને અપ્રશસ્ત કષાય એવા બે ટાઈપના છે. એમાંથી અપ્રશસ્ત તો હેય જ છે, કમ્પલસરી, કોઈ ક્યારે પણ કરવા યોગ્ય છે જ નહીં. અપ્રશસ્ત કષાયો કેવા છે? આત્માને માટે અયોગ્ય છે, આત્માને માટે તે એમ કહેવાય તો હાનિકારક છે. અને પ્રશસ્ત કષાયો કેવા છે? આગળ તે આત્માના ઉપયોગમાં આવી શકે એવા તે ફળીભૂત થાય છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જીન નામ કર્મ છે, તેના બંધને માટે અહીંયા પ્રશસ્ત એવો કષાય તે કાર્યરત થઈ રહ્યો છે. હવે પ્રશસ્ત કષાય અને જીન નામની વચ્ચે કનેક્શન શું છે? તો આપણે આગળ સ્નાત્ર પૂજામાં પણ બોલતા હોઈએ છીએ અને સાંભળ્યું પણ હશે ઘણી વખત કે શું, જો હોવે મુજે શક્તિ એસી સવે જીવ કરું શાસન રસી. તો એવી ઉત્કૃષ્ટ ટાઈપની એવી ભાવ કરુણા અથવા તો ભાવ દયા એના રૂપી પ્રશસ્ત કષાય હોય છે તે જીવોને કે જેઓ જીન નામ કર્મ બાંધતા હોય તેઓને. તો હવે એ પણ એવા ઉત્કૃષ્ટ ટાઈપની ભાવના ક્યારે ને કઈ રીતે આવી શકે? તો તે જ્યારે આત્મામાં સમ્યક્ત્વ રૂપી જે ગુણ છે આત્માનું તેની હાજરી હોય, તે પ્રગટ હોય, ત્યારે એવા ટાઈપના ભાવો આવી શકે કે આખા વિશ્વમાં જે પણ જીવો છે બધા જ ને હું મોક્ષ માર્ગે પમાડું અને બધા જ ને શાસન રસિક કરું, મને જો એવી શક્તિ હોય મારામાં. તો એવા ટાઈપના ભાવો ક્યારે આવે? વિપરીત માન્યતા હોય, કોઈ બીજી માન્યતા હોય, મિથ્યાત્વીપણું હોય, મિશ્રપણું હોય, પછી જીનેશ્વર ભગવાન પ્રરૂપિત જે પણ નવ તત્વો વગેરે છે, જે પણ તત્વો એના ઉપર શ્રદ્ધા નહીં હોય તો પછી એવા ટાઈપના ભાવો આવી શકે. મૈત્રી કરુણા વગેરે ભાવો આવે? નહીં આવે. એટલે તે જે ઉત્કૃષ્ટ ટાઈપની ભાવ દયા છે, ભાવ કરુણા જે છે, સવે જીવ કરું શાસન રસી, એવા ટાઈપની ઉત્કૃષ્ટ એવી ભાવ દયા કે ભાવ કરુણા તે લાવવા માટે કારણ કોણ છે? તો સમ્યક્ત્વ છે. અને એ આપણે કારણ કહીએ એટલે એનું મિનિંગ શું લેવાનું કે જો સમ્યક્ત્વ હોય તો તેવા ટાઈપની ભાવના આવી શકે, અને સમ્યક્ત્વ નહીં હોય તો એવી ભાવના નહીં આવે. એના માટે આપણે એવી ભાવનાનું કારણ કહીએ છીએ સમ્યક્ત્વ. અને એ ભાવના આવી એવી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ ટાઈપની સવે જીવ કરું શાસન રસી એવી ભાવના, ત્યારે પછી જીન નામ કર્મનો બંધ થઈ શકે છે. અને બીજું શું કહ્યું છે કે જો એવી ભાવના હોય બેસ્ટ ઉત્કૃષ્ટ ટાઈપની તો પછી જીન નામ કર્મનો બંધ થાય. એટલે એક રીતે શું કહ્યું છે કે અહીંયા સમ્યક્ત્વ છે પણ એવી ભાવના નહીં હોય સવે જીવ કરું શાસન રસી, તો પછી જીન નામ કર્મ નહીં બંધાય. પણ સમ્યક્ત્વ છે સાથે એવી ભાવના પણ છે તો જીન નામ કર્મ બંધાય. અને જો સમ્યક્ત્વ છે જ નહીં તો એવી ભાવના નહીં આવે. એટલે અહીંયા શું બતાવ્યું? એવી ભાવનાને લાવવા માટેનું કારણ જે છે સમ્યક્ત્વ, તેને જીન નામ કર્મના બંધનો કારણ બતાવી દીધો ઉપચારથી. આ રીતે આપ હવે સમજાશો શા માટે જીન નામ કર્મના બંધનો કારણ સમ્યક્ત્વને કહ્યું છે. એ જ રીતે આહારક દ્વિક છે, એના માટે કેવું છે કે આહારક દ્વિક તે ક્યારે બંધાય? તો અપ્રમત્ત સંયમી અવસ્થા હોય જ્યારે, એવા ટાઈપના અધ્યવસાયો હોય તે ત્યારે આહારક દ્વિક એનો બંધ થઈ શકે છે. હવે એની અંદર પણ સંયમ પ્રત્યે એવો અગાઢ એવો પ્રેમ હોય, અદ્વિતીય એવો રાગ હોય, એવા પ્રશસ્ત કષાયો હોય, શ્રુત આદિ પ્રત્યે અદ્વિતીય રાગરૂપ એવા પ્રશસ્ત કષાયો જ્યારે હોય આત્મામાં, તો ત્યારે તેને કહેવાયું છે કે તેવા ટાઈપની અવસ્થામાં આ આહારક દ્વિક બંધાઈ શકે છે.
અને એ પણ હવે અપ્રમત્ત સંયમી પણ હોય તો બધા જ ને એવા ટાઈપના આહારક દ્વિક બંધાય જેવું પણ જરૂરી નથી. એની સાથે અહીંયા શું જરૂરી હતું? અપ્રમત્ત સંયતિ પણ છે એની સાથે એવા ટાઈપનો અવિહળ એવો અદ્વિતીય રાગ શ્રોતાદિ પ્રત્યે એ અહીંયા એવા ટાઈપના પ્રશસ્ત કષાયો હોય તો પછી આહારક દ્વિક બંધાઈ શકે છે. અને એવા જે ભાવો છે કે અથવા તો એવા જે પ્રશસ્ત કષાય છે એ બધા જ આત્મા અને બધા જ અપ્રમત્ત સંયમીની હોય જ એવું પણ જરૂરી નથી. એટલે અહીંયા કહ્યું છે કે બધા જ આત્માઓને આહારક લબ્ધિ તે પ્રાપ્ત થાય જ એવું જરૂરી નથી. અપ્રમત્ત સંયમીપણું તે જ્યારે હોય ત્યારે આ આહારક દ્વિકનો બંધ થઈ શકે છે. એટલે 7 અને 8 ગુણોત્સાહક આ રીતે જાળવવાનું. એટલે એ પણ ડિરેક્ટલી અપ્રમત્ત સંયમીપણું છે તે ઉપચારથી આહારક દ્વિકના બંધનો કારણ બતાવ્યું છે. ડિરેક્ટલી એનું કારણ નથી પણ ઉપચારથી છે. એ પણ જે રીતે આપણે જીનનામને વિશે જાણીએ ને એ જ રીતે સેમ. હવે એટલે ટોટલ મિથ્યાત્વ ગુણસાનકે આપણે જોયું 117 કર્મનો બંધ હોઈ શકે છે વધારેમાં વધારે જીનનામ અને આહારક દ્વિકના સિવાય એને છોડીને. પછી હવે નેક્સ્ટ બીજો ગુણસાનક એના વિશે જાણવા આપણે ગાથા ગ્રહણ કરશું. ચોથી ગાથા. ઓકે, તો ગ્રહણ કરજો. નરયતિ ગજાઈ થાવર ચૌ હુંડાયવ છિવઠ્ઠ નપુ મિચ્છમ સોલંતો ઇગહિયસય સાસણી તિરિથીણ દુહગતિગમ. આની અંદર શું બતાવ્યું છે? નરયતિ ગજાઈ થાવર ચૌ. આને આપણે ટેબલની સાથે જોઈએ તો ઇઝીલી આપણે સમજી શકીશું. તો હવે જો આની અંદર નરૈતિક, નરૈતિક એટલે નરકત્રિક. અહીંયા આપણે લખ્યું છે નરકત્રિક. પછી જાઈ અને થાવર ચૌ. જાઈ એટલે કે જાતિ, જાઈ ચૌ લેવાનું અને થાવર ચૌ લેવાનું. તો જાતિ 4 પછી સ્થાવર 4. સ્થાવર ચૌ એટલે સ્થાવર 4 અથવા તો સ્થાવર ચતુષ્ક. પછી હુંડા, હવે અહીંયા શું છે? હુંડક સંસ્થાન છે. પછી આયવ છે. આયવ એટલે આતપ. અહીંયા અવગ્રહ આપણે આગળની ગાથામાં જે રીતે જોયું એ રીતે અહીંયા પણ અવગ્રહ છે. આયવ છે. આ અહીંયા આની અંદર જોઈન્ટ થઈ ગયું છે એટલે એવું ડા બની ગયું છે આ. તો આયવ એટલે આતપ નામ કર્મ. તો હુંડક સંસ્થાન આ રહ્યું. આતપ નામ કર્મ આ રહ્યું. પછી છિવઠ્ઠ, છિવઠ્ઠ એટલે છેવટઠું સંઘયણ. આ રહ્યું છેવટઠું સંઘયણ. પછી નપુ મિચ્છમ, નપુ એટલે નપુંસક વેદ. પછી મિચ્છમ એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ. એ અહીંયા આ રીતે. ફર્સ્ટ લાઈન નું તો આપણે જોઈ લીધું. શું છે? નરકત્રિક જાતિ અને સ્થાવર 4 અથવા તો જાતિ ચતુષ્ક અને સ્થાવર ચતુષ્ક. પછી હુંડક આતપ છિવઠ્ઠું નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એ બધા જે કયા અહીંયા ફર્સ્ટ લાઈનમાં તે 16 અંતો અથવા તો 16 અંતો. 16 અંતો એટલે 16 નો અંત થવાથી. અંત એટલે શું લેવાનો? અહીંયા વિચ્છેદ, બંધ વિચ્છેદ થવાથી શું છે? ઈગ અહિય સય. હવે અહીંયા પણ શું છે? અહીંયા અવગ્રહ છે. સિંગલ અવગ્રહ છે એટલે અ હતું અહીંયા. એ અહીંયા આપણને દર્શાવેલ છે. અનો લોપ થયો છે. ઈગ એટલે કે 1, અહિય એટલે કે અધિક, સય એટલે કે 100 એટલે શું? 100 માં 1 અધિક એટલે 101. એ પછી સાસણી, સાસણી તે છે સાસ્વાદન ગુણસાનક એનું નામ. સાસ્વાદન ગુણસાનક ને વિશે શું કહ્યું? કે અહીંયા જે અહીંયા ફર્સ્ટ લાઈનમાં બતાવી છે નામો એ 16 પ્રકૃતિઓનો અંત થવાથી 101 કર્મ પ્રકૃતિઓ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં હોય છે. અહીંયા જો 101 છે. પછી અહીંયા હવે આ ત્રીજા ગુણસ્થાનકને વિશે છે. તિરી એટલે કે તિર્યંચ. પછી થીણ દુહગ, થીણ એટલે કે થીણતી, દુહગ એટલે દુર્ભાગ્ય, તિગમ એટલે કે ત્રિક. એટલે અહીંયા આ ત્રિક જે વર્ડ છે આ ત્રણેય માટે યુઝ કરવાનું. એટલે કે તિરી ત્રિક, થીણતી ત્રિક અને દુહગતિક. એની અંદર તિરી એટલે કે તિર્યંચ ત્રિક. તિર્યંચ ત્રિક એટલે શું છે? તિર્યંચ ગતિ, તિર્યંચાનું પૂર્વી અને તિર્યંચાયુષ્ય તે છે તિર્યંચ ત્રિક. તે પછી થીણ, થીણ એટલે કે થીણતી, એનો ત્રિક કયું એટલે થીણતી ત્રિક. અને દુહગતિકમ
દુહગતિકમ એટલે દુર્ભાગ્યત્રિક અથવા તો દુર્ભક્ત્રિક, આ રીતે. હવે આજના માટે આપણો અહીંયા ટાઈમ થયો છે, પણ આમ તો આજે આપણે આ ગાથા ગ્રહણ કરી લીધી છે, તો પણ રિમેનિંગ છે ને આનું વિવેચન પછી કરશું આપણે. પણ હવે નેક્સ્ટ જે ગાથા છે 5મી, તે પણ આજે આપણે ગ્રહણ કરી લઈએ અને પછી એના વિશેનું વિવેચન નેક્સ્ટ ક્લાસમાં જોશું. તો આ ગાથા ગ્રહણ કરજો. અણમજ્જાગી સંગયણ ચૌ નિયુજ્જો કુખ ગઈથિતિ પણવી સંતો મીસે ચૌ સયરી દુ આઉય બંધા. ઓકે, તો હવે 5 ગાથાઓ આપણે ગ્રહણ કરાવી છે અને આપે ગ્રહણ કરી છે, તે હવે બધી આપને બાદ કરવાની છે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.